आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। આજરોજ FRA 2006ના કાયદા મુજબ એકલવ્ય સંગઠન દ્વારા ખેડૂતોના હક અને કબજાવાળી જંગલ જમીન માટે દાહોદ જિલ્લાના ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા પ્રદર્શન। માહિતી મુજબ દાહોદ જિલ્લાના આદિવાસી અને જંગલ જમીન ખેડતા ખેડૂતોને પોતાના હક અને કબજાવાળી જમીન નો કોઈ નક્કર ડિસિઝન ન આવતા આજે મોટી સંખ્યામાં દાહોદ જિલ્લાના ખેડૂતોએ રેલી અને ધરણા પ્રદર્શન કરી સરકાર સામે પોતાના હક અને કબજાવાળી જમીન માટે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં FRA 2006નો કાયદા મુજબ ખેડૂતના દાવા, અરજી અને કોર્ટ કેસ થયેલા હોય તેવા ખેડૂતોને જંગલ જમીનનો હક મળવો જોઈએ, જેમાં દાહોદ જિલ્લાની કુલ અરજી 20,150માંથી 5,185 અરજીનો નિકાલ થયો છે। બાકીની દાવા અરજી 14,965 અરજીનો નિકાલ ન આવતા આજે એકલવ્ય સંગઠનના મંત્રી મથુર બામણિયાના નેજા હેઠળ ધરણા ને રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ રાજેન્દ્ર કુમાર મકવાણા। લેખિત કરવા અમારી ઓફિસમાં આવવું જ પડે। હવે ઘણા બધામાંથી એવું છે કે જમીનો આપવાનું કામ સરકાર કરશે। હવે સરકાર જ કરશે, બધાને ખબર છે। 2006નો કાયદો, 2026 આવ્યો, કાયદો આવ્યો ને 20 વર્ષ થયા, કાયદાની અમલીકરણની પ્રક્રિયામાં 18 વર્ષ થયા। હજી પણ જો આપણને છેતરતા રહે તો આપણે આધાર કેટલા વર્ષ રાખવાનો, હજી રાહ જોવાની। એટલે હવે વ્યક્તિગત લડાઈમાં તમારા દાવાની પ્રક્રિયામાં જે કંઈ પરિસ્થિતિ હોય તમારા લોકોએ ઓફિસ આવવું પડે। ઓફિસ આવીને તમારા જૂના જે કાગળો રેકર્ડ પડેલું છે એ બધું લઈને આવવું પડે। આપણી ઓફિસના પ્રતિનિધિઓ લખાણ લખ્યા લે, કાગળોની ઝેરોક્ષ કર્યા લે ને લાગતા વળતા અધિકારી પાસે લેટર પેડનું ઉપર ફોલોઅપ કરે, એટલે અધિકારીને એનો જવાબ આપવો પડે। પણ બેંકે જેવું કીધું કે તમને જે પરપરિયું મળે અને તમે કાગળ। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।